સીધા વખતે મારો વાંક કાઢે છે ને જંજીસનો. આજે હું બતાડું શું કરે તું. ટમેટા ફોડું. કેમ? ટમેટાની ગ્રેવી કરવા. તો આનું શું કર્યું? આનું મેં ટમેટા સલાડની ડીશ બનાવીને ખાધી. તો આ બે કુકર શેના મૂકેલા છે? એક કુકરની અંદર જે બની ગયું છે, આ કુકરની અંદર ટમેટા અને બીટ છે બાફવા મૂક્યા હતા સૂપ માટે, અને આની અંદર ચણા છે. શરમ આવે છે? ટમેટા આવ્યા છે તો ઉપયોગમાં તો શરમ લેવાના. આયા છે એટલે આ બોક્સ ભરીને ટમેટા લાવી છે 11.4 kg, બરાબર. હજી તો આજે એને બનાવવાનું ચાલુ કર્યું છે. લુક એટ ધીસ. હવે આ નકરા ટમેટા જ ખવડાય કરશે. એટલે અમારે આવે ને એટલે બધું બલ્કમાં આ દહીંના ડબ્બા સસ્તા હતા તો દહીંના ડબ્બા નકરા લાઈન મૂકી દીધા. હમણાં થોડા દિવસ પહેલા કેપ્સિકમે આવી રીતે બધું લાઈન મૂકી દીધું. એટલે રોજ સેમ ને સેમ વસ્તુ. હવે રોજ તો સૂપ ખાઈ નહીં શકીએ અમે, એટલે તમારી પાસે કોઈ રેસીપી હોય ને તો પ્લીઝ કમેન્ટ. અને દર વખતે જે આમાં જેન્સી કહીને મૂકી દે છે ને વિડીયો, આ વખતે મિલેનિયલ થવું જોઈએ. ફેર ઇનફ પ્લીઝ.